हेलो गलोले निकावला बड़ा सारा છે सब ठीक ठाक એ ઇસ્તેમા માટે આવી ગયો હે ને જી બધાને બહુ યાદ કરેલા બધાને બહુ કોમેન્ટ્સ ને બધું છે હે ને બધાને રિપ્લાય બી કરવાના છે ને બધા કોઈ દુઆ સારું કીધેલું ને આ બીજી બધી બી બહુ કોમેન્ટ્સ છે બધી ને કંઈ જાત જાતની કોમેન્ટ્સ છે હવે જા ફુરસત મળે ને તો કદાચ રિપ્લાય કરાય હે ને ઇન્શાલ્લાહ અચ્છા એવું કહેતો હતો કે છે ને મારા કઝિન બ્રધર મારા યુસુફભાઈ માસ્ટર એમણે શું કરેલું છે ખબર સ્પેશિયલ કેળા મોકલેલા છે જો તો હવે છે ને મને નામ રાતના નામ બી કીધું એમણે પણ નામ હું ભૂલી ગયા નલ્લી જાત નલ્લા આવે ને જાડા આવે ને મને એવું કીધું કે આમાં કાર્બોહાઈડ્રેટ્સ ને ફાઈબર્સ ને બીજું હું કેલ્શિયમ ફાઈબર્સ ને કેલ્શિયમ પુષ્કળ પ્રમાણમાં હોય એમ કે ને પેલા કરતાં બહુ મોંઘા કેળા હોય અચ્છા ને આ કેળા છે ને પાછા માર્કેટના નહીં મળે એ એમણે છે ને એમના પોતાના યાર્ડમાં બનાવેલા છે હા ઓર્ગેનિક ગ્રો છે ટોટલી ઓર્ગેનિક ગ્રો છે અચ્છા તો અહીં કે એક લૂમ પાકેલી ને તો અહીં કે બે કેળા ઘર હારું રાખ્યા ને બાકી ના કે તારા હારું મોકલાય કે તમારા હારું મોકલેલા કે ને કે બહુ સારા હેલ્થી કેળા આવે આ કે રાઈટ અચ્છા તો છે ને ઈસુભાઈ માસ્ટર આપણા સુગર ફેક્ટરી કામરેજ સુગર કે સાયન્સ સુગર કે વાલિયા સુગર તેના ડિરેક્ટર ઉઠા એના ડિરેક્ટર ફોર્મર ડિરેક્ટર બરાબર તો એમને છે ને કૃષિ ઉત્પાદન ને આ બધું ફાર્મનું ને ફાર્મ મેનેજમેન્ટનું ને બધું બહુ ભારે નોલેજ એમને એને માસ્ટરી છે એમની અચ્છા એમનું નામ જ સરનેમ બી માસ્ટર જ છે કોઈ દિવસ મોકો પડે ને તો મુલાકાત કરાવવા એમને તમારે કોઈને ઇન્ટરેસ્ટેડ હોય ને તો એમને સવાલ પૂછી શકે ટ્રાય કરું આપણે કોઈ લાઈવ કરવાની અચ્છા તો આ કેરુટે મોકલેલું છે એમણે હે ને આ તો શું છે ખબર એક તો આવે પેલી અનારકલી બરાબર છે તો હમણાં કોઈ અનારકલી કોઈ જોતું હતું મને લાગે થોડા દિવસ પહેલા ફોન પર હે ને તો ને આ છે બટરકલી આ કઈ યુસુફે કાલે કઈ લીધેલું હતું બાઈક કીધેલું હતું યાર હે ને લીંબુ આવેલું છે ને આ બધું પાંટરા એ લોકોએ ફ્રાય કરેલા જે થોડા ક્રન્ચી લાગે એમ કે ક્રન્ચી હોય ને તો બહુ સારા લાગે ખખડવા જોઈએ એવું કેવું છે એ લોકોનું કે ખખડે કઈ ખખડતા નહીં મળે યાર આ જો ખખડવા જોઈએ અસલ તો એવું એ લોકોનું અમુકનું એવું કેવું છે આ જરાક ખખડ્યું રાઈટ હા આ જરાક ક્રન્ચી છે બીજું બધું સોફ્ટી છે અચ્છા ચાયનો એક કપ છે ને આ ઘરમાં જ બનાવેલું છે ને ચાય બી ઘરમાં જ બનેલી છે ને બધા પોતાનો ખ્યાલ કરજો પાછા મળું આ બધો ના પાટલાની વાત નહીં મળે બધું પહોંચે નહીં ને એવું બધું દેવ આ છે બર્માના ફેમસ પરાઠા પણ આ પરાઠા છે ને તૂટી બી ગયો પણ મારથી તૂટ્યો કે નહીં મેં કંઈ નથી માર્યું અચ્છા એવું કહેતો હતો કે આ છે ને ખીમાના પરાઠા છે કોઈ વેજનું બનાવવું હોય ને તો વેજના બી બનાવી શકાય હે એમાં પોટેટો ભરો આલુ ભરો બટાકા હે ને તેનાથી બી થાય પછી સોયાબીનની વડી આવે ને તેનાથી બી તે બી થાય ખીમાની જગ્યાએ ઓપ્શન તરીકે વાપરવું હોય તો અથવા કંઈ નથી જો આજો અહીંયા બનાવે છે આ બધું વેજીસ ને બધું ખીમાનું મિક્સ કલ્ચર મેઇન થિંગ છે ને અંદર આ બેડું તોડેલું છે ઈંડું ફીટેલું છે ને તેના અંદર તે બધું આ મિક્સ કલ્ચર તેમાં રાખેલું છે રાઈટ ને અચ્છા તો એ બેડું મેઇન હોય એના અંદર મતલબ કે યાર ને ગમે તે વેજીસ ભરો કંઈ બી તમને નહીં મળે તો જે વેજીસ અવેલેબલ છે તે ભરી દેવાનું તો બટા પરાઠો તૈયાર થઈ જાય મસ્ત લાગે મજા આવી જાય હા એટલે સોરી એટલે પેલું છે ને જે શું કહે વેજ ખાતા હોય તો પછી બેડું નહીં ચાલે તો પછી બેડાનું જરૂરી બી નથી એમ બેડું કંઈ કમ્પલસરી નહીં મળે બરાબર છે મને બી ખબર નહીં અધૂરા કૂક છે તો એવું જ નહીં યાર હે ને તો મજા આવી જાય તવો ગરમ થઈ ગયો યાર અરે તવો નહીં છપેટો ઉભારી મારો રૂમાલ છે ઉભારીઓની પર જે ઠેલું એટલે હટાવવાનું ને વચ્ચે જગ્યા કરે ને વચ્ચે મુકાય નવું વચ્ચે જગ્યા કરો વચ્ચે હા તો આ તેલમાં મુકાય ને એટલે હું તો એમ ખાલી કરા કરતો હતો અહીં તો જો કીધું કો આપાય તમને એક જ થઈ બી ગયેલો છે પણ હવે આમાં એને સાઈડ પર અહીંયા ચાલો પેલો અઢર વચમાં લાવવાના પર મૂકી દે નહીં ના પણ મુકાય ચીનો ગમાવો ઓ સોરી આ બાજુ જો આવ્યો ને એ લોકો કદાચ ચાલંગીને પલટી મારો એમ કે વચમાં જગ્યા કરો બીજા મૂકવાના છે પરાઠા
કાલે પેલો વિડીયો મૂકેલો ને કે મોહમ્મદ બટાકા કિચનમાં રવા જ નહીં દેતો અને બધા બટાકાની ચિપ્સ બનાવીને ખાઈ જાય ને બધાને ખવડાવી દે ને પછી બટાકાનું શોર્ટેજ પડે કિચનમાં ને ફૂફ્ફુએ પછી બટાકા હંટાડી દે સિક્યોર કરી દે તો પછી તે વિડીયો મૂક્યો ને તો ફૂફ્ફુને એટલું ખોટું લાગ્યું તો પછી શું કર્યું ખબર? બટાકા છોલી કર્યા, ઢગલો બટાકા મંગાવ્યા, 5 કિલો બટાકા મંગાવ્યા ને છોલી કર્યા ને એમ કે લ્યો એમ કે હવે કેટલી ચિપ્સ ખાવી છે તમે ખાવ. પપ્પુએ છે ને ગુસ્સામાં 5 કિલો બટાકા તો ચિપ્સ સારું કાપી કાઢ્યા, પણ પાછું એમાં છે ને 3 ટાઈપની ચિપ્સ બનાવી દેલા છે. કઈ ખબર? એક તો આયરી ચિપ્સ છે, આ બોઇલ કરેલી છે, જસ્ટ બોઇલ. અચ્છા, એકદમ હેલ્થ કોન્શિયસ જે હોય ને તે લોકો માટે આ છે, બરાબર. બોઇલ કરેલું છે, ઉપર મીઠું મસાલો છાંટો ને ખાઓ, રાઈટ. ટાઈપ 2, અચ્છા, એક જ બોઇલ કરેલું છે ને પ્લસ એક જ ફ્રાય કરેલું છે, રેગ્યુલર ફ્રાય કરીએ તે. હાટે મસાલો બી મૂકેલો છે, એની મારી છે ને ચાય બી તૈયાર છે અહીંયા. જો ને હાલનું સ્નેક તરીકે મારી ચાય બી મુકાઈ ગયેલી છે ને આ મસાલો બી હોમમેડ છે. કયો મસાલો છે? પેડી પેડી મસાલો છે, હોમમેડ. તે બી તૈયાર છે હાટે, એના હાટે ખાઓ. અચ્છા, ને ટાઈપ 3 આ છે, એક જ બોઇલ થઈ, બરાબર, એક જ ફ્રાય થઈ, એટલે હાફ ફ્રાય અથવા તો સેમી ફ્રાય નહીં કયો, રાઈટ. હવે એ ઠંડી પડી જાય ને પાછું ત્રીજી વખત ગરમ છછડતું ધુમાડો નીકળતું તેલ હોય ને તેના અંદર થોડીક વાર ફ્રાય કરે તો તે થર્ડ ટાઈપની ચિપ્સ બની જાય, જે માર્કેટમાં અવેલેબલ હોય તે. પણ માર્કેટમાં જે ચિપ્સ અવેલેબલ હોય ને એના કરતાં પણ મચ મોર ક્રિસ્પી ને વધારે સારી બને, કેમ કે તે ચિપ્સ છે ને ક્રિસ્પી તો બને પણ સ્વીટનેસ નહીં હોય. આ ચિપ્સમાં હું કહે ક્રિસ્પીનેસ તો મળે જ, પ્લસ સ્વીટનેસ બી હાથે મળે છે, પણ હેલ્થ કોન્શિયસ એમાં સૌથી બેકાર હોય. હેલો, કેમ છો? આજે છે ને તે તમને આ એક નવી બીજી રેસીપી આપું. તો એમાં શું છે, રીંગણાનું ભરતું બનાવવા માટે આ બધી મેં તૈયારી કરેલી છે. એ છે ને રીંગણાનું ભરતું 3 રીતે બને. એક તો બાફીને બને, એક તો ચૂલામાં શેકીને પછી બને, ને આ ત્રીજી રીત છે મારી કે તેલ હોય તેમાં ધીમી આંચે રીંગણાને તળી કરવાના ને પછી ભરતું બનાવવાનું. તો મેં આ હુકમ હમણાં કર્યું તે તમને ખબર, કેમ કે બેને છે ને પરાઠા બનાવ્યા તો તવી ગરમ જ ઉઠી ને અંદર તેલ બી ઉઠું ને હજુ નીચે ઈંગાળા ઉઠા, હજુ હળગી રહેલું હતું ધીમું. તો મેં કીધું એ વેસ્ટ જાય એની કરતાં મેં કીધું આને હમણાં તળીને મૂકી દે, પછી જો કાલે સવારે વઘાડા એટલે મારું એક કામ થઈ ગયું, બરાબર. હવે એનામાં તમે લાલ મસાલો નાખો, લીલો મસાલો નાખો, ગમે તે નાખીને વઘાડો. હાથે ખાવ, પરાઠા હાથે ખાવ.